હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની. કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં જ હશો ને. હું પણ એકદમ મસ્ત મજામાં જ છું. અને વાગી ગયા છે સવારના 10 ને હું હે ને એકદમ ફ્રી થઈ ગઈ. હવે મસ્ત બધું કામ કરે ને એકદમ मस्त कस्त वाला सब काम निपटा के तो पहले चप्पल पहन लेती हूँ, फिर थोड़ी शेयर करेंगे पीछे के भाग में, वहाँ पे जहाँ हम हमारी बफेलोस को रखते हैं वहाँ पे. तो पहला है ने અમે બધું કામ કરી લીધું. કપડાં ધોવાના હતા, અત્યારે પાણી નહોતું આવવાનું એટલે અમે એક દી પાણી ભરીએ ને એક દી કપડાં ધોઈએ. પછી મીન્સ કે બે ફેરવું ન થાય, કારણ કે પાણીની મોટર ચાલુ હોય ને મશીનને પછી મીટર ઉપર હેવી લોડ પડે એટલી, તો એ પછી રાખીએ. એટલે પછી આજ કપડાં ધોવાના ઉતા, વાહિદા ને ભીહોને ધોવાની ને નાખવાનું ને કરવાનું ને આ ને તે ને બધું થઈ ગયું. અંજારી પોતા ઠામ છાસ બધું નાસ્તો પાણી બધું કરી લીધું. તો એ બધું કામ થઈ ગયું ને પહેલાં તમારા સાહેબ આવ્યા ખડની ભારી લઈને. હા આવું આવું તો આપણે જઈએ ને દરવાજો ખોલી નાખીએ. તો કપડાં ધોયા હતા તો ડોલે અહીંયા રાખી દીધી. ના અમારી પાડી હે ચીનકી પતોડી, એ હે ને ખાઈ પીએ ને એકદમ મસ્ત મજાની હે ને બેઠી, કારણ કે એને બધું જડેગું ખાવા પીવાનું એટલે બેઠી હેવું. હાય આવે કે સાહેબ ભારી લઈને તો ઉપાડે લઈએ આની પેલા ભારીની. હાલો અટાણે તો ગામ કે હરવું હોય, ખડ બહુ હે ને વજનવાળું ન હોય. સુમાહામાં હોય ને તો પાણી પીધું હોય તે વજનવાળું હોય તે એ કઈથી ઉપાડલા એ પીધલ એટલે કઈ હું પીધલ કે ખડ? હા તો એટલે મીન્સ કે પાણી વાળું હોય તો વધારે વજન હોય ખડમાં, એટલે હું પેલા ડેલો બંધ કરતા. પછી હે આ ઘણી એવું પીહું નાખવાનું હે 10 વાગે ગયા, એટલે અમે ખવારમાં નિરણ કરીએ, પછી 10 વાગે કરીએ, પછી પાછી 2:30 વાગે કરીએ, પછી પાછી પીહું દોવે 5 વાગે કરીએ, 5:30 ધોવાઈ જાય એટલે પછી એક તાર કરીએ અને પછી પાછી એક ખાઈ 8:30 વાગે કરીએ. અમે ખાઈ લઈએ ને પછી પીહું ખાવાનું દઈએ. તો પહેલાં પીહું જોઈ લઈએ. બધી બેઠી આ અમારો આ મીંદડો ભાઈ પીડ્યા ભાઈની કંઈ હક જ ને તાજતા હાવ ખાઈ જ રહીને બેઠો મસ્તીનો. અહીં જો શોપ બધું બોલાવવાનું પછી ધમકાવવાનું મન સાહેબ નહોતા સાંભળતા ના ખીચકાઈ તો બધું હતું. સાહેબ આવતા રહીએ એટલે સાહેબ મુકાઈ છે ઘણી, પછી પીહું નાખવાનું થાય તો જોઈએ કામ કરવાનું થાય. કેટલીક બેઠ્યું કેટલીક ઊભ્યું, મોસ્ટ ઓફ બધી ઊભ્યું હજી એક જ બેઠી તો એ ઊભી થઈ જાય એની રીતના. જો આ અમારા ઘાણીનો બળદ છે, મેં છે ઘુમરિયું જ લીધા રાખે ખીલાની ઊભે જ ને. હાય એના પાસે બહુ નથી જવાનું, આ ઘણી માથા લીધે. જોકે હું આવા વાંધો ન હોય, બાકી આ ઘણી જો સાહેબ કેમેરો લઈને આવે તો પીડાના પાર ન હોય ને, કે અમારા સાહેબ છે ને ઓછું આવે પીહુંનું કરવાનું બધું, એટલે એવા હાટું હોય. કારણ કે હું ને મમ્મી ને મસાઈને અમે 3 હોય વારા પડતા, એટલે અમે 3 કરતા, એટલે એને ઓછું કરવાનું હોય. ઓછું નહીં કરવાનું જ ન હોય, જો કે એવું બધું હોય. એ સુથા એવું બધું છે ને એવું શા મૂકવાનું છે. મસાઈને હે બ્લાઉઝનું કટિંગ કામ કરે. અહીંયા શેકેલી બેઠી મારામાં, એક અહીંયા ઉસી બેઠી, એકમાં મારામાં ગીરીને બેઠી. પછી આમાં છે ને વાઇડ એંગલ ઝૂમ નહીં થાય એટલે નહીં દેખાય. કપડાં જોઈ લે બરાબર ઉકવે નાખ્યા અસલ ને પછી આવું ચા પીવો ને સાહેબ? હાલો ચા બનાવી દઈએ ને પછી અંજારી પોતા કરવાના છે ઉપરના રૂમમાં. બાકી તો એ પછી એ છેલ્લે રાખીએ ઉપરનો રૂમ છે. પછી બાજરાનું દળણું કરવાનું હતું તો એ અહીંયા સૂકવી દીધું. પછી આ નેપકિનને રૂમાલને હોય ને એ બધું અહીંયા સૂકવી દઈએ. આ બીજા બધા છે ને મોટા મોટા કપડાં છે બધા અહીંયા સુકાઈ જાય ફટાફટ. મીન્સ કે ડ્રાય તો થઈ ગયો મશીનમાં, ખાલી એક તડીકો જરાક દેખાડવાનો હોય એટલે. ઉપર શેકેલી બાથે પંખાનું ઓયલું હોય ત્યાં બધું. તો પહેલાં સાહેબની શા કરે દા, પછી પીહુંની નાખે દા કે જોઈએ કામ બેમાંથી પહેલાં કરાવી પીહુંની જ નાખે દા પહેલાં, પછી શા કરવાની રહેતી. તો એવું આગળ આગળ મળ્યું કંઈ કામ કરતા રહ્યું ને હું તો. હાલો જો હે ને 3 ભીહું નાખી દીધું, હજી એક મોટી ભીહ રહી, 3 ने नाखो, एक मोटी रही ने एक जिनकी पार्टी है जो नाखवानी. तो सबको पहले चारा डाल देती हूँ, उसके बाद चाय बना लेती हूँ, फिर ऊपर के रूम में जाएंगे कचरा पोता करने के लिए. तो ये एक ही बाकी रही है. बड़े बड़े सिंगड़े हैं ना ये 2, वो एक ही बाकी थी. अब वो छोटी वाली बाकी है जिसका बड़ा सा माथा है, वो ऐसा बड़ा बड़ा. तो એને એકને નાખી દે ને પછી ગાય માતા તો અટાણે ધણમાં જાય ગૌશાળે.
તો એને હાટું ત્યાં રાખી દેવાનું. ફૂકવે નાખ્યો તો આવે ને ખાઈ જાય, કડકડિયું થઈ જાય ને એટલે મજા આવે ખાવાની. તો 3 નાખી દે, નાખી દે વાંચો હાલો. હાલો હે ને જો કેટલા થયા 10 ને 15 મિનિટ થઈ, ચા પાણી પીયા લીધા ને મમ્મી મારીને મચાઈની સર્વિસ કરી નાખી. મચાઈને કેવી કીધી? હા એ ને કે ધોવે નાખ્યું. વાડીએથી આવે ને તરત જ હમણાં તો પેયની. એમાં વાત એવી હતી કે હું હંજર કાઢવા જાઉં હજુ તો હું તો એવું કે હે ને મમ્મીએ લગભગ 10-15 દીથિયા ને તો મારા ખ્યાલ પ્રમાણે બી ફોલેન રાખ્યા કે ખારા બી કરવા તે કે પણ અમે બે સમજ્યું નહોતું કે આને વેલેરા કરે નાખીએ. ત્યાં ત્યાં મમ્મી આવે ને હાવ ધબધબાવે નાખ્યો. માં કેટલા દીથિયા ને ફોલ્યા હતા? 10 દીથિયા ને ફોલ્યા. પછી આજ તઈ કે હું મૂકે દઈ કે બાપા મળતી કે ના કાંઈ કે પડજા હાથમાં લેવાની છે નહીં કે એ બાપા મૂકે દે ને તો પંચવારી કાઢી આવા. પછી ધીરે ધીરે થઈ જાય. ત્યાં કોઈક પહેલ કરે ને તો થઈ જાય. તે ફોલવાની પહેલ મમ્મીએ કીધી હતી ને બાપા મૂકવાની પહેલ મમ્મી કરી દઈ ને તો પછી થઈ જાય. ને કે અમારું તો ખાતું એવું રોગું રહ્યું તે પછી બહુ જાજુ કંઈ થાય નહીં. સાહેબ તમારે મોર પૂગે ગાવ ઉપર સાવીલાની જાજુ બહુ કંઈ થાય નહીં, ખાલી ધબધબાથી છૂટી જાય ઘણા જરીક વાર થોડુંક કંઈક હોય. પછી એમાં આટીમાં પછી એકલી તો ન આવે કે મચાઈને એકલા ન આવે, બે આવીએ કારણ કે કામકાજ બેનું ભેરું જોઈએ એવું રોગું એવું બધું છે. ઉપર પૂગે આવી ચાચા બધા પગથિયા હતા તે તમારે હજી ચડાઈ ગયા તો હે એ અંજવારીને પોતાનું કરે નાખા. હા હા જો મારે છે ને વટાણા ટમેટાનું શાક કરવાનું હતું તો હે ને એવું ટમેટા મોર નાખ્યા ને વટાણા 11 વાટકા મૂકી દીધા. અને એકનો હે ને કોટો ફૂટે ગોતી ઉગે ગઈ ને અહીંયા સુલે છે ને બી હેકાવાના શરૂ થઈ ગયા. મીન્સ કે હેકતા નથી એટલે ખારા બી કરે તો મીઠું નાખે ને એમાં અમારે મસાઈને મમ્મી હેકે કાતા નહીં હેકે અમારે બે માંથી એક પરવાર નહોતી. હા 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 હું તમે એક ભીહું પાણી કરતી આવા એ હા. જો અમારી હે ને સિંગ રૂપારી બને ગઈ મસ્તીની. જો ખાલી ભરામ કીધી આ તો માઈ ફૂલ્યા હતા ને તેને કે અમારે તો કંઈ ફૂલાઈ માઈ ને કર્યા માઈ ને અમારો તો ઈરાદો નહોતો. એકદમ મસ્તીની બની. જો આપણે છે ને તૈયાર સિંગ લઈએ ને એવી જ જોવા કરી જોજો જો ઉખડેગા ને ખાવામાં એવા જ મસ્તીના બન્યા. મેં તો 2-3 રાઉન્ડ મારે લીધા ખાતા ખાતા હે ને જાન આવા ને લુગડા દોરી હુકાઈ રહ્યું ના ક્યાં કીર્તિ બે હમણાં ઉતારો કે તડકાને તપે ગયા ક્યાં એ ઉતારલા કરી પછી બાજરો તડકાને તપે જાય તેડી નાખે દરવા નકો પાછો વરે મમ્મી આ કરી પ્રોગ્રામ કરે પેલા ખાઈ લા થોડા સચ્ચા મેં કાફો પીવા બને સાહેબ ચાખે જીવ્યું આપણે હા હે વાંધો નહીં ખાવામાં અને ખાવાના જ છે. હવે બીજું નથી કરવાનું. 100 પીસમાં નથી રાખવાના. અસલના બન્યા એમ કામ કરી લઈએ.